પુસ્તકનું નામ જીવનની સર્વોપરી આવશ્યકતા આત્મજ્ઞાન. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 2. જીવનના ઉદ્દેશ્યથી વિમુખ ન બનો. આ અનાદિ તથા અનંતકાળના પ્રવાહમાં ન જાણે આ કઈ અભાગી ક્ષણ હતી કે જે મનુષ્યને સ્પર્શીને નીકળી ગઈ. ફળસ્વરૂપે મનુષ્ય ભોગભાવનાની ઉપાસનાને પોતાના જીવનનું લક્ષ્ય નક્કી કરી લીધું. મનુષ્યનું જીવન લક્ષ્ય ભોગની ગલીગૂંચીઓમાં ભટકતા રહેવું હોય એ કોઈ પણ પ્રકારે વિશ્વાસ ન રાખી શકાય. અગર આવું જ રહ્યું હોત તો મનુષ્યનું સર્જન પણ એ જ પ્રકારે થયું હોત કે જે રીતે અન્ય પશુઓનું. ન તો તેમાં બુદ્ધિ હોય છે કે ન તો વિવેક અને ન તો આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ. સંસારનું આ સર્વગુણ સંપન્ન પ્રાણી મનુષ્ય પણ અગર જીવજંતુઓની જેમ આહાર વિહાર નિંદ્રા મૈથુનમાં રત રહીને જ જીવન પસાર કરતો અને મૃત્યુ પામી ચાલ્યો જતો હોત તો પછી મનુષ્ય તથા પ્રાણીઓ વચ્ચે અંતર જ શું રહી જાત? પ્રાણીઓ વચ્ચે એકબીજાથી તેમના ગુણોની ભિન્નતાઓની પાછળ નિશ્ચિત જ કંઈક અર્થ અને કંઈક ઉદ્દેશ્ય સમાયેલો છે. પરમાત્માની આ વિશાળ વ્યાપક નિયમિત તથા વ્યવસ્થિત સૃષ્ટિ કોઈ જાદુગરનો ઉદ્દેશ્યહીન માત્ર ખેલ જ નથી અને ન તો એ રેતથી રમતા અબુદ્ધ બાળકની ક્રીડા છે કે જે માટીમાંથી વિવિધ પ્રકારના રમકડા બનાવતો રહે છે અને કૌતૂહલવશ એમ જ તેને બગાડતો રહે છે. ગાય બળદના માથા પર શિંગડા, વાઘ સિંહને પંજો, હાથીને સૂંઢ, સુવરને દાંત તથા પક્ષીઓને પાંખો હોવાની પાછળ એક સાર્થક કારણ રહેતું હોય છે. આ એમ જ નિરર્થકની ઉપજ અને ભિન્નતા નથી. એ વાત બીજી છે કે આપણી જાડી બુદ્ધિ તેના સૂક્ષ્મ ઉદ્દેશ્યને પૂરી રીતે સમજી શકવા સમર્થ બની શકી નથી. મનુષ્યને વ્યવસ્થિત રીતે વિચારવાની ક્ષમતા, શુદ્ધ વાણી બોલવાનો તથા સમજવાનો ગુણ, સામાજિકતા, પરસ્પર સંબંધો, સહકાર, સૌંદર્ય, સાહિત્ય, સહાનુભૂતિ, ચિકિત્સા, વાહન, મનોરંજન, ન્યાય, ઘર, વસ્ત્રો અને આજીવિકાની સગવડતા વગેરે જે ખાસિયતો વિશેષતાઓ મળી છે અને અન્ય જીવજંતુઓને મળી નથી. ભગવાનની આ કૃપાનો એ અર્થ તો ક્યારેય પણ ન હોઈ શકે કે મનુષ્ય પોતાનું જીવન આ વિશેષતાઓ, આ પુરસ્કારો અને ભેટોને એમ જ માટીમાં ભેળવી અન્ય પશુઓની જેમ પોતાનું જીવન પસાર કરી મૃત્યુને ભેટે. મનુષ્યનો જીવન ઉદ્દેશ્ય અવશ્ય જ અન્ય જીવજંતુઓથી ભિન્ન હોવો નિશ્ચિત જ છે. મનુષ્યની જીવન પદ્ધતિની આ ભિન્નતા એક ઉચ્ચ ઉદ્દેશ્યવાળું જીવન, એક ઉચ્ચ અને સ્વચ્છ જીવન સિવાય બીજું કંઈ પણ ન હોઈ શકે. મનુષ્ય જીવનની પરિસ્થિતિઓને જોતા એ માનવું પડશે કે એ શરીરના સંકીર્ણ ઘેરાવામાંથી બહાર નીકળી વિશાળ વિભુ તરફ આગળ વધે, નિમ્ન કક્ષાએથી ઉપર ઉઠી અનંત તરફ ડગ માંડે. અગર સર્વગુણ સંપન્ન આ મનુષ્ય જીવન જેવી રીતે અલભ્ય પ્રસંગને પ્રાપ્ત કરીને પણ પોતાના આત્માની સંકીર્ણતાની ગંદકીમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન ન કરે તો એ જ માનવું પડશે કે આપણે આ પવિત્ર પ્રસાદનું ન તો યોગ્ય મૂલ્યાંકન કર્યું છે અને ન તો પરમાત્માની કૃપાને સમજી છે. આ મનુષ્ય પોતાના શરીરને પશુઓ જેવું જીવન જીવી એ જ શ્રેણીનો સાબિત કરવાનો અનુચિત ગુનો કર્યો છે. આત્મકલ્યાણ, આત્મમુક્તિ અને આત્મવિસ્તારની પ્રગાઢતાથી મુક્ત રહી ન કેવળ આ જ એક અલભ્ય અવસર ગુમાવી દીધો છે, બલકે આગળ માટે પણ પોતાની પાત્રતાને નકામી સાબિત કરી દીધી છે અને ફરી લાખો કરોડો વર્ષો માટે 84 લાખ યોનિઓ સુધી કેદી બની રહેવાની ભૂમિ તૈયાર કરી લીધી છે. અગર મનુષ્ય શારીરિક વાસનાઓની સાંકડી તથા અસાધ્ય ગલીઓમાંથી નીકળી થોડી ક્ષણો માટે પણ મનને મુક્ત કરી સંસારના વિસ્તાર તથા વ્યાપકતા પર દૃષ્ટિપાત કરે તો પછી કોઈ કારણ જ રહેતું નથી કે આ અનાદિથી લઈ અનંત સુધી ફેલાયેલું આ ભૂરું આકાશ, તેમાં ઝળહળી રહેલા અસંખ્ય ગ્રહો, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય પોતાની દિવ્યતાથી પોતાના અનંત તથા વ્યાપક અભિયાનમાં સહાયરૂપ ન બને. કોઈ કારણ જ નથી કે તેમનું દર્શન, તેમના વિચારો થોડી ક્ષણો માટે પણ
આપણા હૃદયમાં વ્યાપકતાની અનુભૂતિ કરાવે નહીં અને આપણે તેની વચ્ચે પોતાની અંદર તેના જ જેવી મહાનતા તથા વ્યાપકતાનો અનુભવ ન કરવા લાગીએ. પરંતુ આ શું? આપણે તો ભોગોના રોગોથી ગ્રસ્ત બની પોતાની ચારે તરફ વાસનાઓ તથા એષણાઓની જેલ બનાવી પોતાની જાતને એક ઓરડી બંધ કરી કેદી બનાવી પડ્યા છીએ. આપણાને નવરાશ જ ક્યાં મળે છે કે આપણે સંકીર્ણતામાંથી બહાર નીકળી અપાર્થિવ વૈભવ, આ વિશાળ ઐશ્વર્ય સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કરીએ. ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ અને મોહ વગેરે આત્મવિરોધીઓનો સંગ કરી આપણે પ્રગાઢ અંધકારમાં ભટકીને પોતાના આ મહાન લક્ષ્ય તરફ ઉદાસીન બની મનુષ્યમાંથી પશુ બની ગયા છીએ અને એક ક્ષણ માટે પણ વિચારવા માંગતા જ નથી કે મોકો હાથમાંથી સરકી રહ્યો છે અને આપણે અંતમાં પશ્ચાતાપની આગમાં સળગી મરવા માટે તત્પર બની ગયા છીએ. દરરોજ સૂર્યોદયના સમયે એક નવા જ દિવસનો આરંભ થાય છે અને સૂર્યાસ્ત થતાં સુધી તે સમાપ્ત થઈ જાય છે. આ રીતે દરરોજ પોતાની ઉંમરમાંથી ખૂબ જ કિંમતી દિવસ ઓછો થઈ જાય છે. આપણે એ ક્યારેય પણ વિચારતા નથી કે આપણે જે દિવસે આ ધરતી પર જન્મ લીધો એ દિવસથી જીવનના હાસ્યનો આરંભ થઈ ગયો. ખૂબ જ તીવ્ર ગતિએ ક્ષણે ક્ષણે શ્વાસોશ્વાસો સાથે અંત તરફ આગળ વધતા જઈ રહ્યા છીએ. આપણી પાસે જે અંત તરફ જઈ રહ્યા છીએ તેનો અથવા અવસ્થાનો કોઈ જ આભાસ નથી. કોઈ મોટા ઉદ્દેશ્ય માટે મળેલો આ નાનકડો અવસર, આ ગણ્યો ગાંઠ્યો સમય એમ જ વ્યર્થમાં નાશ પામી રહ્યો છે અને આપણે તેને માટે કંઈ પણ કરી રહ્યા નથી. આપણે દરરોજ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, નાશ, રોગ, શોક, આફત, વિનાશ, કાળ અને અકાળ મૃત્યુના વિચાર પ્રેરક તથા જગાડી દેનારા દ્રશ્યો જોઈએ છીએ અને સાંભળીએ પણ છીએ. છતાં આપણા પેટનું પાણી પણ હાલતું નથી. વિષય વાસનાઓએ, એષણાઓએ, ભોગ તથા લાલસાએ આપણને એ હદ સુધી મોહગ્રસ્ત બનાવી દીધા છે કે આપણે વિચાર, વિવેક અને બુદ્ધિ રૂપે અંધ જ બની ગયા છીએ. સાંસારિકતાના પ્રમાદમાં એ હદ સુધી બેભાન બની ગયા છીએ, ડૂબી ગયા છીએ કે એકાદ ક્ષણ માટે એકાંતમાં બેસી વિચાર કરી શકતા નથી કે મને આ વિચિત્રતા સબર માનવ શરીર શા માટે મળ્યું છે, એનો ઉદ્દેશ્ય શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જઈ રહ્યો છું, મારે શું કરવું જોઈએ અને હું શું કરી રહ્યો છું. આ રીતે આપણે હંમેશા આત્મકલ્યાણકારી ભાવના, જિજ્ઞાસા અને ઉત્સુકતાના ચૈતન્યથી અજાણ્યા જ રહીએ છીએ. આપણે એક તણખલાની જેમ ચૈતન્યહીન બની સમયના પ્રવાહ, વિકૃતિઓના વેગમાં સંસારની અબોધ પ્રથા જન્મ લેવો, જીવવું અને મૃત્યુને ભેટવું વગેરેની સાથે વહી રહ્યા છીએ. ઇન્દ્રિય ભોગ, પદાર્થ પૂજા, અધિકાર, પુત્ર, સ્ત્રી, ધન, મકાન વગેરે અનિત્ય અને પરતંત્રતાજન્ય વસ્તુઓને લક્ષ્ય બનાવી દિવસ રાત તેની પાછળ જ મળતા ખપતા જઈ રહ્યા છીએ. જ્યારે અંત સમય આવે છે ત્યારે આત્મા જાગી ઉઠે છે અને બુદ્ધિ પ્રશ્ન કરે છે. ત્યારે આપણે પોતાની ભૂલ સમજીએ છીએ અને તરફડવા લાગીએ છીએ. પરંતુ ત્યાં સુધી તો જીવનની હાટડી બંધ થવા લાગે છે અને આપણે એ બધાને જેમના તેમ યથાસ્થાને છોડી ખાલી હાથ મસળતા કોઈ અજાણી દિશા તરફ ચાલી નીકળીએ છીએ. એ કંઈ પણ ન તો આપણી સાથે આવે છે કે ન તો તે કોઈ કામમાં આવે છે. જેનો આપણે દેવતાઓને દુર્લભ એવા મનુષ્ય જીવનનો નાશ કરી ખૂબ જ ઉત્સાહ અને સંચય કર્યો હતો. વિશાળ વૈભવ, અપાર અખૂટ ધનધાન્ય, પુત્ર, સ્ત્રી વગેરેનો સંચય તથા સંસારની તમામ પરિસ્થિતિઓ આપણી સમક્ષ યથાવત જળવાઈ રહે છે. જેને આપણે પોતાનું કહેતા હતા, જેને માટે આપણે જીવ આપતા હતા, તે કોઈ પણ કામમાં આવતા નથી. આપણે આપણી મોહમય ભૂલના પશ્ચાતાપની આગમાં ભડકે બળતા પરવશતાની પાંખો વડે બંધાઈ ઉડી જઈએ છીએ. એ સમયની આ વ્યાકુળતા, એ વ્યગ્રતા અને એ શોક સંતાપ તેને યા તો તે જ સમજી શકે છે જે મુક્ત ભોગી રહ્યો છે, અથવા તે સમજી શકે છે જે આજની એ જ ભૂલનું તારણ કાઢતા વિચારણા સમજવાની જરૂરિયાત જ સમજતો નથી. જીવન પ્રત્યે વિશ્વાસ તથા શ્રદ્ધા રાખવી સારી વાત છે,
છતાં પણ આ જીવન કેટલું પણ લાંબુ કેમ ન હોય અને વિશ્વાસુ કેમ ન હોય, જીવનની લક્ષ્યની મહાનતાને જોતા અને આ સંસારની નશ્વરતાને સમજતા તે હંમેશા નાની અને વિશ્વાસપાત્ર નથી. તેની એક એક ક્ષણ કિંમતી છે. દરેક વહી ગયેલી ક્ષણની ક્ષતિ પૂરી કરી શકાતી નથી. કોઈ આવતી ક્ષણને વ્યર્થ વેડફી શકાતી નથી. લક્ષ્યની દિશામાં જ ઉપયોગ કરવામાં આવેલી ક્ષણ આપણા માટે સાર્થક નીવડી શકે તથા સહયોગી પણ બની શકે છે. નહીં તો જીવનના 50-100 વર્ષ તો શું 1000 અને લાખો વર્ષ પણ નિરર્થક અને બિનઉપયોગી જ સાબિત થાય છે. અજ્ઞાનના કારણે મનુષ્ય ભૌતિક સિદ્ધિઓને જ ઉન્નતિ, સફળતાનું પ્રતીક માની લે છે. પરંતુ મનુષ્ય શરીર, બળ, બુદ્ધિ, ધન, વૈભવ, યશ, ઐશ્વર્ય અથવા પદ પ્રતિષ્ઠા નામના ક્ષેત્રમાં ભલેને તે હિમાલયની જેમ ઊંચો અને સાગરની જેમ ઊંડો જ બની જાય, પરંતુ જ્યાં સુધી તેનામાં આત્મસંપદાનો અભાવ છે, આધ્યાત્મિક શક્તિની આવશ્યકતા છે, ત્યાં સુધી તે નિર્ધન, નિમ્ન કોટીનો જ માનવામાં આવશે. આત્મ ઉન્નતિ તથા આધ્યાત્મિક સિદ્ધિઓ જ એ વાસ્તવિક ઉન્નતિ અને વિકાસ છે કે જેને પ્રાપ્ત કરી આ મનુષ્ય જીવ ધન ધાન્ય તથા સાર્થક બની જાય છે. ભૌતિક સંપદાનો ચળકાટ રણના એ મૃગજળથી વધુ કંઈ પણ નથી કે જે આકર્ષક તો ખૂબ જ હોય છે, પરંતુ તે ન તો આત્માની તૃષા તૃપ્ત કરી શકે છે અને ન તો હૃદયને સંતોષ આપી શકે છે. આ વાત વિચારવી કે સમજવી ઘણી મોટી ભૂલ હશે કે મનુષ્ય જીવનમાં ભૌતિક પદાર્થોની કોઈ જ કિંમત યા મહત્ત્વ નથી. મનુષ્યનું શરીર પાર્થિવ છે. તેને ચાલવા તથા સાચવી રાખવા માટે ભૌતિક પદાર્થોની હંમેશા જરૂરિયાત હોય છે. અનાજ, કપડાં, રહેવા માટે મકાન વગેરે જરૂરિયાતો પૂરી કરવા માટે જે જીવન ચલાવવું મુશ્કેલ થઈ પડશે, પરંતુ તેનું મહત્ત્વ કેવળ એ સીમા સુધી છે કે એ મનુષ્ય જીવનના ઉદ્દેશ્યની માત્ર પૂરક બની રહે છે, સ્વયં લક્ષ્ય ન બની જાય. શરીરનું રક્ષણ, જીવનની અગવડતાઓ દૂર કરવા, ખાવા, પીવા, કમાવવા પાછળ જરૂરી સમય, મહેનત લગાવ્યા બાદ જે શક્તિ તથા જે સમય બાકી બચ્યો છે તેને આત્માને પરમ લક્ષ્ય સુધી લઈ જવામાં લગાવી દેવામાં જ બુદ્ધિમાની છે. ભૌતિકતાની સાથે પોતાનું સમગ્ર જીવન વેચી દેવાનો અર્થ એ જ હશે કે આપણે આપણા ઉદ્દેશ્યની દિશામાંથી ભટકી ખોટા રસ્તા પર ચાલી નીકળ્યા છીએ, જે સાધન કે જે આપણું સાધ્ય બની ગયું છે. આવી સ્થિતિમાં પર તુરંત પોતાનો સુધાર કરી લેવો જ કલ્યાણકારી માની લેવામાં આવશે. જે રીતે કોઈ ચિત્રકાર પોતાની રચના પરાકાષ્ઠા સુધી ત્યારે જ પહોંચાડી શકે છે જ્યારે તે પોતાના ચિત્રાંકનમાં કલા સૌંદર્યનો યોગ્ય સમન્વય કરી લે છે. કલાવિહીન સુંદર રચના અથવા કલાપૂર્ણ બેડોળ કદરૂપી રચના બંને પોતાનામાં અપૂર્ણ અને અયોગ્ય હોવાથી કલાકારને પોતાના પરાકાષ્ઠાવાળા લક્ષ્ય સુધી પહોંચાડી શકતી નથી. એ જ રીતે ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો યોગ્ય સમન્વય જ મનુષ્યને તેના આત્મોત્કર્ષના લક્ષ્ય સુધી લઈ જાય છે. અગર કોઈ ભૌતિક જરૂરિયાતોની હંમેશા ઉપેક્ષા કરી આધ્યાત્મિક ચિંતન અથવા સાધનામાં લાગી રહે તો જરૂરિયાતોની પીડાથી તેનું મન અસ્થિર જ બની રહે છે અને શરીર જવાબ આપી દેશે, જેનું ફળ મૃત્યુ સિવાય બીજું કંઈ પણ ન હોઈ શકે. તેના માટે આ પ્રકારની આધ્યાત્મિક સાધના મૃત્યુની જેમ પીડાદાયક બની જશે. એ જ રીતે અગર આધ્યાત્મિક સાધનાથી વિરક્ત રહી કેવળ ભૌતિક સુખોની જ સાધના કરવામાં આવતી રહે તો માનવીય લક્ષ્ય દૂર ને દૂર થતો જાય છે. બંનેનો યોગ્ય સમન્વય જ ઉદ્દેશ્ય પૂરો કરવાનું કારણ બની શકે છે, જેનું પ્રમાણ ઓછામાં ઓછું 25થી 75નું જ હોવું જોઈએ. એનાથી ઓછા પ્રમાણમાં લક્ષ્યની પ્રાપ્તિ માટે જન્મો જન્માંતર સુધી પ્રયત્ન તથા પ્રતીક્ષા કરવી પડશે. આત્મનિરીક્ષણ આ જગતનું સૌથી મુશ્કેલ કામ છે. યેના હમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતાની તમામ સંપત્તિ પોતાની બંને પત્નીઓને બરાબર વહેંચી ઘરનો ત્યાગ કરવા માટે તત્પર બની ગયા, પરંતુ મૈત્રેયીને તેનાથી સંતોષ ન થયો. આખરે તે યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછી જ બેઠી, ભગવાન,
શું હું આ બધું જ લઈને જીવન મુક્તિનો લાભ પ્રાપ્ત કરી શકીશ? શું હું મૃત્યુ પામી શકીશ? આત્મસંતોષ પ્રાપ્ત કરી શકીશ? મહર્ષિએ પોતાના ચિંતનનો ક્રમ તોડતા કહ્યું, ના, એવું નહીં બની શકે. તમારું આજ સુધી જેવું સાધન સગવડતા સંપન્ન સુખી જીવન રહ્યું છે એવું જ આગળ ઉપર પણ ચાલતું રહેશે. અન્ય સાંસારિક ગૃહસ્થી લોકોની જેમ જ તમે પણ પોતાની જીવન સુખમાં વિતાવી શકશો. આ જવાબથી મૈત્રેયનો અસંતોષ દૂર ન થયો અને તે બોલી, એનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ. તો પછી તમારે શું જોઈએ મૈત્રેયી? મહર્ષિએ પૂછ્યું. મૈત્રેયીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ દિવસે તેનું હૃદય લાગણીઓથી છલકાઈ ઉઠ્યું. મૈત્રેયીએ મહર્ષિના ચરણોમાં માથું ઝુકાવતા કહ્યું, અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય, આવિરાવિર્મમ એધિ રુદ્ર યેતે, દક્ષિણમુખમ તેન માં પાહી નિત્યમ. હે પ્રભુ, મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ, અંધકારમાંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમૃત્યુ તરફ ગતિ પ્રદાન કરો. હે દેવ, હે પ્રકાશ, આપ ચિર પ્રકાશ બની મારા જીવનમાં પ્રકાશિત થઈ ઉઠો. રુદ્ર બની મારા સમસ્ત પાપરૂપી અંધકારનો નાશ કરી દો. આપના પ્રેમ સ્વરૂપ આનંદમય દર્શન આપી મને કૃતાર્થ કરો, જેની છાયામાં હું ચિરકાળ સુધી પરિત્રાણ રક્ષણ પ્રાપ્ત કરું. મૈત્રેયીએ મહર્ષિના સાનિધ્યમાં સુખ સમૃદ્ધિ ભર્યું સંપન્નતાયુક્ત જીવન પસાર કર્યું હતું, પરંતુ તેના અંતરનો આ પ્રશ્ન અત્યાર સુધી અધૂરો જ રહ્યો. તેનું હજી સુધી સમાધાન થઈ શક્યું ન હતું. આપણે આખું જીવન અખૂટ સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ એકત્ર કરતા રહીએ છીએ. ઘર, ધન, અનેક પ્રકારની મોંઘી દાટ કિંમતી ચીજવસ્તુઓ એકઠી કરીએ છીએ અને અંતરમાં સ્થિત મૈત્રેયીને સોંપી દઈએ છીએ કે લે, આનાથી તને આનંદ થશે, તું ખુશ થઈશ. આપણે અનેક પ્રકારની ચીજવસ્તુઓ એકઠી કરતા રહીએ છીએ, પરંતુ અંતરમાં બેઠેલી મૈત્રેયી કહેતી જ રહે છે, યેનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ. આ બધી જ સાધન સામગ્રીમાં જીવનના શાશ્વત પ્રશ્નોનું સમાધાન મળતું નથી અને આત્મા નિરંતર તડફડતો રહે છે. આ મહત્વના તથ્યની પ્રાપ્તિ માટે જે તને સત્ય, જ્યોતિર્મય અમૃતત્વની પ્રાપ્તિ કરાવી શકે, ચારે તરફથી તેને પરિત્રાણ અર્થાત રક્ષણ આપી આનંદમય બનાવી શકે. મૈત્રેયી એવું ઈચ્છતી હતી કે તેને એ પરમ તત્વનો સાક્ષાત્કાર થાય, એકાનુભૂતિ, નિત્ય દર્શન થાય કે જે સત્ય જ્યોતિર્મય સ્વરૂપ છે, જે તેના જીવનનો ચિરપ્રકાશ બને, રુદ્ર બની તેના સમસ્ત પાપોનો નાશ કરી દે અને તેને પરિત્રાણ અર્થાત રક્ષણ આપી નિર્ભય બનાવી દે. મૈત્રેયીએ પોતાના અનુભવોની કસોટી દ્વારા જાણી લીધું હતું કે આ સંસાર અને તેના સઘળા પદાર્થો, સંબંધ, સગપણ મરણશીલ છે, નાશવંત છે. તેનું મૃત્યુ અંધકાર તથા અસત્યમાં જ થાય છે. જીવનને દૈહિક, દૈવિક, ભૌતિક પાપની પીડા હંમેશા અશાંત, ભયભીત બનાવી રાખે છે. મનુષ્ય અનેક પ્રકારની ચીજવસ્તુઓ, સાધનોનો સંગ્રહ કરે છે, ધન સંપત્તિ એકઠી કરે છે, મોટા મોટા મહેલો બનાવે છે, શરીરને અનેક પ્રકારે સમજાવે છે, સુશોભિત કરે છે. મનુષ્ય એને જ આધાર બનાવી રાત દિવસ લાગી રહેવાથી તેનામાં એક પ્રકારની આસક્તિ અને મમતા ઉત્પન્ન થઈ જાય છે. ધીરે ધીરે એ ટેવ એટલી તો પ્રગાઢ બની જાય છે કે મનુષ્ય આ જ સાધનોના, ચીજવસ્તુઓના સંબંધને સર્વસ્વ માની એનું જ અવલંબન લઈને ચાલવા લાગે છે. પરંતુ સંસારના નિયમ અનુસાર માટીના મહેલો ક્ષણભરમાં જ ગબડી પડે છે, પરિવર્તિત થતા રહે છે. સંસાર તથા તેના પદાર્થો બનતા બગડતા રહે છે. કોઈ પણ સ્થિર રહેતું નથી. મનુષ્યનું શરીર પણ વૃક્ષના પાંદડાની જેમ એક દિવસે ખરી પડે છે, એ પણ સ્થિર રહેતું નથી. જે કંઈ પણ દેખાય છે એ બધું જ તો અસત્ય છે, નાશવંત, અંધકારમય છે. મનુષ્ય એનું અવલંબન લઈ ક્ષણે ક્ષણે તેના વિયોગ, રૂપાંતર, પરિવર્તનની સાથે સાથે જ મૃત્યુનો અનુભવ કરે છે. જેને સત્ય માની લેવામાં આવ્યું હતું તે સ્વપ્નની જેમ અસત્ય સાબિત થાય છે.
કૃત્રિમ પ્રકાશ ઓલવાઈ જવાથી અંધકાર સિવાય કંઈ પણ રહેતું નથી. એનાથી મનુષ્ય ક્ષણે ક્ષણે મૃત્યુના અસત્ય અને અંધકારમાં જ ભટકતો રહે છે. ભય, શંકા, ક્લેશ, પાપ તેને ક્ષણભર માટે પણ સ્થિર રહેવા દેતા નથી. આવર્તનશીલ શ્રમ ચાલતો જ રહે છે, એનો કોઈ જ અંત નથી. એટલા માટે મૈત્રેયીને આ બધી જ વસ્તુઓ, પદાર્થો, સંપત્તિ, સમૃદ્ધિથી પર કોઈ એવી વસ્તુની અભિલાષા હતી કે જે આ પ્રકારના મરણધર્મી, પ્રત્યાવર્તન, સ્વપ્નવત, અસત્ય, પરિણામમાં અંધકારથી હંમેશા મુક્ત હોય, જેને પ્રાપ્ત કર્યા બાદ છોડવાનો કે બદલવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય, જે મૃત્યુથી અતીત, સત્ય, જ્યોતિર્મય, દિવ્ય સ્વરૂપ હોય. મૈત્રેયી આવું અમૃતત્વ ઈચ્છતી હતી. પરંતુ આપણે શક્તિ અને યુક્તિ દ્વારા સંસારના પદાર્થોમાં શોધીએ છીએ, તોલમાપ કરીએ છીએ, અનેક પ્રકારના સાધનો એકઠા કરીએ છીએ. પરંતુ અંતઃકરણમાં બિરાજમાન મૈત્રેયીને કહીએ છીએ, લો દેવી, આનો સ્વીકાર કરો અને સુખમય જીવન પસાર કરો. પરંતુ તે દરેક વખતે પોતાનો અસંતોષ પ્રગટ કરતી પૂછે છે કે શું આનાથી મને અમૃતત્વની પ્રાપ્તિ થઈ જશે? નહીં, તો પછી જે હું ઈચ્છું છું તે આનાથી યે નાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ, જેના થકી મને અમૃત સ્વરૂપની પ્રાપ્તિ થાય તેને લઈને હું શું કરીશ? અને તે નિરંતર અશ્રુ મિશ્રિત નેત્રો વડે તથા વ્યાકુળ હૃદયથી પ્રાર્થના કરે છે. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. આવિરાવિર્માં એદી રુદ્ર યત્તે દક્ષિણમુખમ તેન માં પાહી નિત્યમ. હે ચિરંતન સત્ય, મારી અંદર તથા બહાર સર્વત્ર બિરાજમાન સત્ય, મને અસત્યની સીમામાંથી બહાર કાઢી પોતાના અસ્તિત્વમાં સમાવી લો. જગતના અસત્યના પડદાને હટાવી પોતાના સત્ય સ્વરૂપ મહેલમાં લઈ ચાલો, જ્યાં આપના સિવાય બીજું કંઈ પણ ન હોય. જ્યોતિ શામ યદ જ્યોતિ, સર્વ લોકોમાં જ્યોતિઓથી પણ પર જ્યોતિ, કોટી કોટી સૂર્ય સમાન આપની પરમ જ્યોતિ વ્યાપ્ત છે. હે જ્યોતિર્મય, પોતાના પવિત્ર સ્પર્શથી મને પણ જ્યોતિર્મય બનાવી દો, જેનાથી અંધકારના સમસ્ત પરિવેષ્ટન આવરણથી મુક્ત બની હું પણ જ્યોતિર્મય બનું. હે અમૃતરસ, પરમાનંદના ધામ, આપ જ સર્વત્ર અજર અમર અવિનાશી બની વ્યાપ્ત છો. આ જગત આપના જ પાલન, પોષણ, વિનાશ કરો છો. પરંતુ આપ સદા સદા ગંભીર, સ્તબ્ધ, એકરસ બની રહો છો. આપનું કોઈ સ્વરૂપ, સીમા, ઉંમર નથી. પોતાના આ અમૃત સ્વરૂપમાં એકાકાર કરી મને પણ અમર્ત્ય બનાવો. હે પ્રકાશ, મને પોતાના પ્રકાશથી જગમગ બનાવી દો. પોતાનાપણું, અહંકાર, રાગ, દ્વેષ, આસક્તિના સમસ્ત અંધકારનો ઉચ્છેદ કરી પૂર્ણ રૂપે પ્રકાશમય બનાવી દો. હે રુદ્ર, પોતાના પ્રચંડ તાપથી મારા સમસ્ત પાપોને ભસ્મીભૂત કરી જે આદિ પાપ હોય તેને પોતાના રુદ્ર તાપથી નાશ કરી દો. ત્યારે આપના પ્રકાશનો નિર્વિકારી આત્મા મારામાં બાકી રહેશે. હે પ્રભુ, આપ આપના પ્રસન્ન, મધુર, આનંદમય દર્શન આપી મને કૃતાર્થ કરો. હે દેવ, ત્યારે હું આપનું નિવાસસ્થાન બની ચારે તરફથી પરિત્રાણ પ્રાપ્ત કરી શકીશ. અંતરમાં બિરાજમાન મૈત્રેયી અંતરાત્માની આ પ્રાર્થનાને એકાગ્રતાપૂર્વક સાંભળીએ, તેના અવાજમાં અવાજ મેળવી ગાઈએ. પ્રબળ જિજ્ઞાસા, ઉત્કૃષ્ટ ઈચ્છા, અશ્રુમિશ્રિત નેત્રો વડે જ આપણી આ પ્રાર્થના કોઈ પણ પ્રકારની સોદાગીરી, લેવડ દેવડ યા સંતાડીને રાખવાની વાત ન હોય. જગતની વચ્ચે વિચરણ કરતાં આપણે એનો જ સ્વીકાર કરીએ જે આપણા આત્માની ચિર ઈચ્છા પૂર્ણ કરી તેને સત્ય અમૃત જ્યોતિ પ્રાપ્ત કરાવે, જે આપણને અમૃત્ય પ્રદાન કરે, તેને છોડતી જાય. યેનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યામ. આ આપણો જીવન મંત્ર બની જાય.